લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આજે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની વિસાવદરની વિધાનસભાની ભવ્ય જીત બાદ ધ્રાંગધ્રા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરના ગ્રીન ચોકમાં ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવીને વિજયની ઉજવણી કરવામાં આવી। ગોપાલ મારો પારણે ઝીલ્યો। આજે ગુજરાત આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિસાવદરમાં ગોપાલનો જન્મ પણ થયો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ કંસરૂપી ભાજપનો વધ કરવા વિસાવદર ગોપાલનો જન્મ થયો છે। હવે કંસરૂપી ભાજપનો વધ કરવા વિસાવદરથી વિધાનસભામાં જુજશે। આજે ગુજરાત રાજ્ય જન્માષ્ટમી માહોલ જેવા મળ્યો છે। ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરમાં થયેલા જીતની ઉજવણીમાં કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો હતો। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। ગોપાલ ઇટાલિયા 17,500 મતથી જીતા છે। લુધિયાણામાં પણ આમ આદમી પાર્ટીની બહુ મોટી ભવ્ય જીત થઈ છે। તે બદલ આજ ધ્રાંગધ્રાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા હોદ્દેદારો ગ્રીન ચોક અને રાજકમલ ચોકમાં ફટાકડા ફોડ્યા અને ગામજનોને મીઠા મોઢા કરાવ્યા છે। અને તે માટે અમે ઉત્સાહમાં બધાને ચોકલેટો ખવડાવી રહ્યા છીએ। તો આ એક ઈમાનદારીની જીત થઈ છે, એક લોકશાહીની જીત થઈ છે। આ એક 35 વર્ષના ઉમેદવારને હરાવવા માટે આખી ભાજપની કેબિનેટ 40 જાતના મંત્રી, મુખ્યમંત્રી, પૈસા, કામ, દામ, દંડ, ભેડ, દારૂ, કોઈ પણ આવડી ભવ્ય જીત થઈ છે। તે બદલ સમગ્ર ગુજરાતવાસીઓને અમે આભાર માની છીએ। વિસાવદરની જનતાને અમે આભાર માની છીએ કે આમ આદમી પાર્ટીની આ ભવ્ય જીત બદલ ધન્યવાદ।